હાલમાં સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગોધરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અસહ્ય ગરમી અને બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે। તો વાવડી, વેગનપુર, ટુવા અને છબનપુરમાં વરસાદ છે। પોપટપુરા, પરવડી, ચંચેલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ છે। વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો અને ઠંડક પણ પ્રસરી છે। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સમી સાંજે ગોધરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે। ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ। ગોધરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસી રહ્યો છે। હાલ વરસાદને લઈને શહેરીજનોએ ગરમીમાંથી રાહત મેળવી છે, તો બીજી તરફ જે ગ્રામ્ય વિસ્તારના લોકો, જે ખેડૂતો હતા, તે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની। હવે વરસાદ આવ્યો છે ત્યારે હવે ખેડૂતો પણ પાકની વાવણીમાં જોડાશે। નિકુંજ પટેલ, TV9, પંચમહાલ। તો પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પંચમહાલના વિવિધ શહેરોમાં આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગોધરા હોય કે કાલોલ હોય, આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધમાકેદાર બેટિંગ વરસાદની શરૂઆત થઈ ગઈ છે।